મહત્વપૂર્ણ સમાચાર લોકસભા ચૂંટણી પરિણામો બાદ ગુજરાત ભાજપની મળશે કારોબારીની બેઠક, જેમાં બોટાદના સાળંગપુર ખાતે ભાજપની પ્રદેશ કારોબારી મળવા જઈ રહી છે। પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણી પરિણામ પછી આ પ્રથમ કારોબારી બેઠક હશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ આ કારોબારી બેઠકમાં હાજરી આપશે। શું ભાજપને નવા પ્રમુખ મળશે ખરી? આ સવાલ અત્યારે થઈ રહ્યો છે। આ પ્રથમ કારોબારીની બેઠક મળવા જઈ રહી છે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર। રોનક, ગુજરાત ભાજપની લોકસભા ચૂંટણી પરિણામ બાદ પહેલી બેઠક મળવાની છે। કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ બેઠકમાં હોઈ શકે? જી બિલકુલ થી 4 અને 5 જુલાઈના રોજ જે બોટાદના સાળંગપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશ કારોબારી છે તેને બોલાવવામાં આવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે તેઓ પણ હાજરી આપવાના છે। આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં જે બેઠક છે તે મળવા જઈ રહી છે। આ ઉપરાંત આ બેઠકમાં મંડળ સ્તર સુધીના કાર્યકર્તાઓને જે અપેક્ષિત રાખવામાં આવ્યા છે। ન માત્ર પરંતુ નવા ચૂંટાયેલા લોકસભાના જે સાંસદો છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહેશે, ધારાસભ્યો છે તેઓ પણ હાજર રહેશે। આ ઉપરાંત જે જિલ્લા પંચાયતના સભ્યો છે તે પણ આ બેઠકમાં અપેક્ષિત રાખવામાં આવ્યા છે। મહત્વનું છે કે તાજેતરમાં જે પ્રકારે લોકસભાના ચૂંટણી પરિણામો આવ્યા એ તમામ પરિણામોની ચર્ચા બાદ હવે આગામી દિવસોમાં કયા પ્રકારે રણનીતિ ઘડવી તે તમામ ચર્ચાઓ છે તે બેઠકમાં થઈ શકે છે। મહત્વનું છે કે જે ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજ્યની તે પણ પેન્ડિંગ છે, તે પણ આગામી દિવસોમાં આવી રહી છે। તેવા સમયમાં આજે પ્રદેશ કારોબારી મળવા જઈ રહી છે તે ખૂબ જ અગત્યની રહેશે। બીજું અગત્યનું કારણ એ પણ છે કે એક તરફ જે ચાલુ પ્રદેશ પ્રમુખ છે તેમને કેન્દ્રીય મંત્રી પદ પણ આપવામાં આવ્યું છે, એટલે કે જે પ્રદેશ પ્રમુખ છે તે બદલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। તેવામાં જે નવા જૂની થાય તેવા પૂરેપૂરા એંધાણ જોવા મળી રહ્યા છે। આ તમામ બાબતોની વચ્ચે પ્રદેશ કારોબારી એટલા માટે પણ મહત્વની છે કે જે પ્રકારે લોકસભા ચૂંટણી છે અને આ ચૂંટણીમાં જે માહોલ ઉભો થયો હતો તે માહોલમાંથી કેવી રીતે બહાર આવવું, કેમ કે ગત બે ટર્મથી 26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતતું હતું, પરંતુ આ ચૂંટણીના જે પરિણામો આવ્યા તેમાં એક બનાસકાંઠા સીટ છે તે પણ ગુમાવી પડી છે। તો બીજી તરફ જે સામાજિક આંદોલનો થયા તેના કારણે પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ક્યાંક ને ક્યાંક થયું હોવાના કારણે હવે આગામી દિવસોમાં કેવી રણનીતિ આગળ વધવું તે તમામ ચર્ચાઓ કરવામાં આવશે। ઓકે રોનક, આભાર માહિતી માટે।